આ સાઈડ એમ લખો. હાલો એકને કેની સાથે જોડવાનું? હા, 70 ને 2 શેની સાથે જોડવાના? 50 ને 3 શેની સાથે જોડવાના છે આપણે? હવે 60 ને 4 64 શેની સાથે જોડવાનું? 64 બરાબર. હવે આ કેટલા છે? 85. તો આપણે શેની સાથે આમાં જોડવાના છે? પણ એમ બોલવાનું 80 ને 5 બરાબર. હવે આ કેટલા છે? 74. તો આપણે કેની સાથે જોડવાનું છે? 70 ને 4. સરસ, વેરી ગુડ. લખો બધાય. બરાબર. પછી 80 ને 5 85 થાય. પછી 93 કેમ થાય? હા, 9 3 કેટલે થાય? 9 બરાબર. હવે 74 7 ચોકડે 74. પછી 67 છગડે 7 67 લખતા હું. માન્યતા સંરક્ષણ नहीं करेंगे तो પછી અલ્પવિરામ. પછી લખજો हमारा खतरे में. खतरे में आ सकता है. इसीलिए हमें पानी का जरूरतमंद उपयोग करना चाहिए. બોલ. પાઠ 12 सामाजिक विज्ञान मार्ग 50. નીચે છે ને ચોપડો રાખવાનો એટલે અક્ષર સારું થાય. પેજ નહીં રાખવાનું. નીચેની ખાલી જગ્યાઓ પૂરો બરાબર. એમાં
No, he does not. કયો કાળ? અને વર્તમાન કાળમાં શું આવે? અને do ક્યારે લાગે? લેખિકા કોણ છે? હવે આ પાઠની અંદરની લેખિકા એટલે કે આપણે જે કોઈ સ્ત્રીએ લખેલો હોય એ પ્રકારનો પાઠ, એટલે સ્ત્રીનો લખેલો પાઠને શું કહેવાય? લેખિકાએ કયો પાઠ લખેલો છે? ચાલો મળવા જઈએ. હવે એની અંદર આપણા કર્મને આધારિત છે. હવે આપણે જે આ કર્મ કરી તે પ્રકારના ફળ મળે છે, બરાબર? કર્મ આધારિત છે, આપણા કર્મને આધારિત આપણા ફળ નક્કી થાય છે, બરાબર? જે કૃષ્ણ ભગવાને કીધેલું છે તે પ્રકારે હવે આપણે જેવા કર્મ કરશું તે પ્રકારના જ ફળ મળવાના છે. આપણે સારા કર્મ કરશું, બરાબર, આપણે બધાને મદદ કરશું તો આપણી બહુ મદદ કરશે, પણ આપણે જ કોઈની જિંદગીમાં મદદ નહીં કરી તો આપણે કોઈ મદદ કરશે? ભારતનો નકશો બરાબર ઉપર જમ્મુ કાશ્મીર, આ હિમાચલ, પંજાબ, ભારતની રાજધાની કઈ આપણી દિલ્હી. જો આ દિલ્હી આપણું ગુજરાત આમાં ક્યાં છે આ નકશામાં? ગુજરાત. બરાબર. ગુજરાતના પડોશી રાજ્ય એટલે આપણું રાજસ્થાન. આયા મધ્યપ્રદેશ, આ મહારાષ્ટ્ર. પછી આખે આખા ભારતના આજુબાજુના દેશ આ બાજુ ઉપરના ભાગમાં દેખાયા પાકિસ્તાન. આ બાજુનો ભાગ દેખાય ચીન. પછી અહીંયા જો ભાગ એક મિનિટ ભાઈ. શ્રીલંકા. હવે આપણા નકશાની આ બાજુનો ભાગ એટલે કે ઉત્તર પૂર્વ નોર્થ ઈસ્ટ 7 રાજ્યોના આવશેમાં તૈયારી કરશો આ વસ્તુઓથી પહેલા માગશે. યાદ રાખજો. પહેલું અરુણાચલ પ્રદેશ, પછી એના ભાગની નીચે આવશે અહીંયા અસમ. કીધા મેં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ. બરાબર. આને હું કહેવાય 7 સિસ્ટર એટલે કે 7 બેલ્ટ. અને ભારતનો કયો વિસ્તાર કે નોર્થ ઈસ્ટ એટલે કે ઉત્તર પૂર્વ વિસ્તાર. જો આ ઉત્તર પૂર્વ આખા નકશો જો રેડી.
શરૂ જ કર્યું ત્યાં જ આપણા એન્કર આવી ગયા છે. એટલે જ્ઞાન સરિતા વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં આપણે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરશું. સુસ્વાગતમ. સરસ મજાની એક લાઈનથી પંક્તિથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. ત્યારે આપણા આંગણે આજે ઉત્સવ છે, આજ મોજ છે, મજા છે. કારણ કે આજે આપણા જ બાળકમાં રહેલી ક્ષમતાને માપવાની છે, જોવાની છે, જાણવાની છે, સમજવાની છે. એટલે કે એક બાળક છે ને, બાળક એનામાં ઘણી બધી કળા છે, ઘણી બધી ક્ષમતા છે. અને ક્ષમતાને માપવા માટે, જોવા માટે આજે સરસ મજાનો વાર્ષિકોત્સવ જ્ઞાન સરિતા, કે જેમાંથી જ્ઞાનની નદી વહે છે. જ્ઞાન એટલે શું, સંસ્કાર એટલે શું, એ જ્ઞાન સરિતાના બાળકો આજે તમને આબેહૂબ કરાવવાના છે, સમજાવવાના છે. વધારે વાત નથી કરવી, કારણ કે આપણે બાળકોને માણવાના છે. ત્યારે આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલોણો સ્નેહ, આજ આનંદ, અરે આજ ઉછરંગ, આજ સલોણો સ્નેહ, હે સખી આજ મારે આંગણે કંચન વરસે મેં, મારા આંગણે કંચન વરસે મેં. જ્યારે મેનો વરસાદ થવાનો છે ત્યારે સરસ મજાનું શુભ કાર્ય આપણે કરવા જઈએ છીએ. આજે આપણા આંગણે, આપણા ઘરે પ્રસંગ છે. ત્યારે કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સૌથી પહેલા દીપ પ્રાગટ્યથી થતી હોય છે. એક સરસ મજાનું મુક્તક છે કે દીપ હોલાવું થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. કારણ કે જ્ઞાન સરિતાના વિદ્યાર્થીઓ ચંદ્ર જેવો શીતળ પ્રકાશ આપે છે. અને જ્ઞાન સરિતા સાચે જ જ્ઞાનની સરિતા છે. એ તમને વિદ્યાર્થીઓ દ્વારા જાણવા, સમજવા, શીખવા અને માણવા મળવાનું છે. ત્યારે કાર્યક્રમની સૌ શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીએ. તો એક જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણા મહેમાનોને વિનંતી કરું કે આજના શુભ કાર્યની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરે. પધારેલા મુખ્ય અતિથિ વિશેષને હું મંચ પર આમંત્રિત કરીશ. CK પટેલ સર, જ્ઞાન સરિતા સ્કૂલના ટ્રસ્ટી શ્રી, દામજી સર, સતકાલ સ્કૂલના ટ્રસ્ટી શ્રી, સુંદરવા સર, DO ઓફિસર અધિકારી, ઓફિસ અધિકારી સુંદરવા સરને પણ વિનંતી કરીશ કે સર પધારો, વેલકમ. પંકજભાઈ વૈષ્ણવ અગ્રણી બિલ્ડર છે, ભાવેશભાઈ ઢોલરિયા અમારા રોયલ સ્કૂલના ટ્રસ્ટી, અને સાથે રાજુભાઈ વૈષ્ણવ બહુચર સ્કૂલ, અતુલ સર સત્કાર સ્કૂલ અમારા કરતા હતા, અને પુરોહિત સર જ્ઞાન સરિતા સ્કૂલ. આ તમામ મહેમાનોને સાદર વંદન સાથે વિનંતી કરું છું, પધારો સ્ટેજ પર. અને આજના કાર્યક્રમને જોરદાર તાળીઓના ગડગડાટથી દીપ પ્રાગટ્યથી આપણે શોભાવીએ, દીપાવીએ જ્ઞાન સરિતાના આંગણે. જ્ઞાન સરિતા એટલે શું તમને પ્રશ્ન થાય? જ્ઞાન સરિતા એટલે જ્ઞાન, જ્ઞાન સરિતા એટલે સંસ્કાર, જ્ઞાન સરિતા એટલે સંસ્કૃતિને જાળવતી શાળા એટલે જ્ઞાન સરિતા. અને એ સંસ્કૃતિ એટલે આપણી ભારતીય સંસ્કૃતિ. અને ભારતીય સંસ્કૃતિનું કોઈ પણ કાર્ય થતું હોય ને મિત્રો, એટલે શુભ શરૂઆત દાદા ગણપતિને યાદ કરીને કરીએ છીએ.
વિઘ્નેશ્વરાય વરદાય લંબોદરાય. આવા ગરવા ગણેશને યાદ કરવા છે. એકવાર સુંદરવા સાહેબ માટે જોરદાર તાળીઓ પાડીએ. ડીઓ ઓફિસર આપણા વચ્ચે ઉપસ્થિત છે, પોતાનો કિંમતી સમય કાઢીને આપણા વચ્ચે આવ્યા છે. સર, એ આપણા માટે ખૂબ ખુશીની વાત કહેવાય. ગરવા ગણેશને યાદ કરવા છે કે વક્રતુંડ મહાકાય અરે સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા સર્વ કાર્યસુ સર્વદા. પુરોહિત સર છે એ ખૂબ સારી રીતે હું એમની પાસે સાંભળતો હોય, શીખતો હોય, સમજતો હોય એવા ગુરુજનો તમને મળ્યા છે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે મળ્યા છે. ત્યારે વધારે વાત ન કરતા જ્ઞાન સરિતાના આંગણે સૌથી પહેલી કૃતિ રજૂ થાય છે. સરસ મજાની ગરવા ગણેશ ભગવાનની સ્તુતિ સાથે જ્ઞાન સરિતાના બાળકો લઈને આવે છે જોરદાર કૃતિ ગણપતિ વંદનાની સ્તુતિ. महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. छुपा है मोरया जय हो तो दिखी जय हो तेरी तरह मोरया हम नहीं रुकने वाले. मेरा देवा देखो देवता माता देवा देखो देवता रुकने ना सके झुकने ना देवा.
જોરદાર તાળીના ગણગડાટ સાથે ભગવાન વિઘ્નેશ્વર સવારી આવી રહી છે આપણી વચ્ચે. ગણપતિ બાપ્પા અવાજ ગણપતિ બાપ્પા વાહ ભાઈ વાહ ગણપતિ બાપ્પા વાહ ભાઈ વાહ જોરદાર તાળીઓના ગળગળાટથી વધાવીએ સરસ મજાની. ત્યારબાદ સરસ મજાની તમે બોર્ડ જોવો છો વાર્ષિકોત્સવ એમાં એક લાઈન રેડ કલરથી લખેલી છે તમારે મારે જીવનમાં ઉતારવા જેવી છે ખૂબ સરસ છે કે પાપા પગલીથી લઈ અને પુરુષાર્થના પથ પર પ્રશસ્ત કરતી એક સંપૂર્ણ સંસ્થા. પાપા પગલી બાળક નાનું હોય ને એટલે સૌથી પહેલા છે એના પપ્પાના હાથમાંથી પાપા પગલી ભરતા શીખે બાળક અને પછી ધીરે 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 બાળક મોટું થાય અને એના પપ્પાને એમ કહે છે પપ્પા મારે સ્કૂલે જવું છે, મારે નિશાળે ભણવા જવું છે, કારણ કે સોસાયટીના મોટા છોકરાઓ ભણતા હોય એને જોઈ અને એ ધીરે ધીરે સ્કૂલ તરફ જવા માંગે છે. સ્કૂલેથી છોકરું ઘરે આવે બાળક ઘરે આવે એટલે કદાચ એના મેડમ જે રીતે જે સ્વભાવથી જે રીતે મેડમ ભણાવતા હોય એ જ રીતે બાળકને ભણાવતા હોય છે. અને એવા બાળકો જ્યારે સ્કૂલે જવાની જીદ કરે ત્યારે બાળક છે એને સ્કૂલ ગમવા મળે ત્યારે અને જે બાળક ભૂલ કરે ને એને ભૂલકા કહેવાય. જે બાળક ભૂલ કરે એને જ ભૂલકા કહેવાય. અને એવા નાના નાના ભૂલકા જ્ઞાન સરિતાના આપણા આંગણે આપણને ધૂમ મચાવવા માટે મોજ કરાવવા માટે આવી ગયા છે. ત્યારે સરસ મજાની કૃતિ જેનું નામ છે સ્કૂલ ચલે હમ, સ્કૂલ ચલે હમ, સ્કૂલ ચલે હમ.
चलता है हम पीछे चलते हैं दीवारों पे किस्मत अपनी लिखी जाती है इससे को जीने की वजह मिलती जाती है इससे नस के से चले दिल सा बचे हम सपन सा बरसे सूरज सा चमके हम स्कूल चले स्कूल चले प्रेशर कुकर जैसे सर की बच जाए न सीटी तब तक मार रट्टा मार ओ पटक पटक के सर गिरा दे नॉलेज की दीवार रट्टा मार चढ़ जाए जो बुखार कॉफी से टूटा खिस खिस के भेजा कर ले दे धार यार रट्टा मार ओ रट्टा मार रट्टा मार छुप छुप के मैंने चोरी से छुप छुप के तिनका चुन के सपना एक बनाया डोरी से बुन बुन के मैंने डोरी से बुन बुन के टुकड़ा टुकड़ा सी के सपना एक बनाया टुकड़ा टुकड़ा सी के सपना एक
એ ટાબરિયા આવો. ઓય અહીંયા આવો, અહીંયા આવો. ઉપર ચડો, પાડી દો. આ છોકરી હું જોતો હતો, સાંભળો. આ છોકરીની આગળ રેડ બૂટ વાળો છોકરો ઉભો હતો. 2 વાર ધબા મારેલા. તું હરખું નથી કરતો સ્ટેપ. તું આમ રે, તું આમ રે. વિચાર કરો કેટલા ડાન્સ કર્યા કોઈ કહેશે? 3 જ ને મેડમ ક્યાં ગયા? 3 કર્યા. તમે વિચાર કરો 3 ડાન્સના સ્ટેપ યાદ રાખવા. હું આમાં તમ તારો આવું હોય તો આવતા રહ્યો મેદાનમાં. 3 સ્ટેપના ડાન્સ યાદ રાખવો હોય તો પરસેવો વળી જાય હો. એમાં આ ટાબરિયા આના મમ્મી પપ્પાને એકવાર એના તાળીઓથી વધાવો. કારણ કે નાના છોકરા મોટા તો કરી શકે, હાલો બરોબર. એમાં કેવા સરસ મજાના ડાન્સ કરતા, આપણને સાથે ઝૂમવાનું મન થઈ જાય બરોબર. મેડમ કોણ તૈયારી કરાવતો તમને? મેડમ પણ ખીજાતા હતા, આમ કર સ્ટેપ આમ કર એમ કહેતા હતા? તો કેમ શીખડાવતા હતા મેડમ? આવી રીતના બધા સ્ટેપ કરવાના. પછી ગીત યાદ રખાવતા હતા? એકાદું લાઈન બોલતો ગીતની. સ્કૂલ ચડે હમ. પછી બીજી એક લાઈન આવડશે કોઈ? તને આવડે કઈ? એક લાઈન બોલ, કોઈ પણ ગીત હો, ગમે લાઈન બોલે. મને આવડે. બોલ તું, તને શું કયું ગીત આવડે? તો 3 ગીત કર્યા ને તમે, એમ કયું આવડે? એક સપને રે અને આ ઘરે પ્રેક્ટિસ કરતા હોય. ઓ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. સરસ, ચાલો આવજો, ટાટા હો, આવજો. આ સાઉન્ડ છે ઉમંગ ઇવેન્ટ એન્ડ સાઉન્ડ. તો ઉમંગ સાઉન્ડને વિનંતી કરીશ કે થોડુંક ઇફેક્ટ આપો, ઇકો આપો. મને માતાજી પૈનમાં આવે, બોલવાની મજા આવે એવું. બરોબર ને અતુલ સાહેબ? સરસ, વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. હવે સરસ મજાની બાળકોની ઇવેન્ટ જોઈ અને આપણને સાઉન્ડ સરસ મજાનું છે ને સાથે સાથે અમારા આગેજા ભાઈ વિડીયો શૂટિંગ, એમાં કાંઈ ઘટે જ નહીં. ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગમાં આગેજા ભાઈઓ એટલે પૂરું થઈ ગયું. એટલે આવું સરસ મજાનું શૂટિંગ છે અને તમે બધું આ લાઈવ રેકોર્ડ થાય છે, આખું વિડીયો તમને મળવાનો છે. ત્યારે સરસ મજાના થોડાક સમય પહેલા 1 મહિનો થયો છે કદાચ, અને 1 મહિના પહેલા મર્યાદા પુરુષોત્તમ રામને છે આપણે કેમ ભૂલી શકાય? કારણ કે 22 તારીખ અને એ અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થાય એ કોઈ ભૂલી ન શકાય. કારણ કે આ વિશ્વની અંદર જેની નોંધ લેવાની એવા ભગવાન રામને આપણે યાદ કરવા છે. ત્યારે રામોના રોવણ હાર એ તો રોતા ને રાજી કરે. રામો ન રોવણ હાર એ તો રોતા ને રાજી કરે, પણ આ તો વાલપ નો વ્યવહાર જોવો ને રોય બતાવે રામજી. આ તો વાલપ નો વ્યવહાર જોવો ને રોય બતાવે રામજી. આવા ભગવાન રામ ને યાદ કરતા સરસ મજાનો ડાન્સ લઈને આવે છે જેના શબ્દો છે અયોધ્યા, અને ઘણા બધા ડાન્સ ઉપર આપણે ભગવાન રામને યાદ કરવાના છે. તો ભગવાન રામની સરસ મજાની ડાન્સની કૃતિ લઈને આવે છે જ્ઞાન સરિતાના વિદ્યાર્થીઓ. चौखट पे चल के आज चारों घूम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज तूने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे राम आए हैं।
दिवाली भारत माँ के साथ, अगली दिवाली इस माँ के साथ। तुमको पाके क्या पाया है, सृष्टि के कण से पूछो। तुमको खोने का दुख क्या है, कौशल्या के मन से पूछो। ये आगे आज इनके भाग जागे, लंबी गुजारी हुई रघुबर तुम्हारी, तब मेरी है सवारी। संदेश आज खुशियों के हमारे स्वागत में मेरे घर दर्शन पाके अपने हुए हैं नयन पुजारी, जीवन में ये पूरे पारी। मंगल भवन मंगल हारी, मंगल भवन मंगल हारी। निर्धन का तुम तुम्ही रामायण राग, सब दुख हरना अवध बिहारी। मंगल भवन मंगल हारी, मंगल भवन मंगल हारी, मंगल भवन मंगल हारी। चरण की धूल में मेरे भगवान आए, बजाओ ढोल स्वागत में मेरे भगवान आए। चौक पे चल के आज चारों आए, बजाओ ढोल स्वागत में मेरे भगवान आए। जय श्री राम, बोलो जय श्री राम।
કોણે કહ્યું કે માનવ થવામાં જ મજા છે, અરે મળતા હોય જો શ્રી રામ. કોણે કહ્યું કે માનવ થવામાં જ મજા છે, અરે મળતા હોય જો શ્રી રામ તો વાનર થવામાં પણ મજા છે. મળતા હોય શ્રી રામ તો વાનર થવામાં પણ મજા છે. એવા ભગવાન રામને આપણે યાદ કર્યા ત્યારે શાળાની વિદ્યાર્થીની ધોરણ 8ની ગોહેલ હેમાંશી આપણને સરસ મજાની સ્પીચ સંભળાવશે. તો વિનંતી કરું ગોહેલ હેમાંશી આપણે સરસ મજાની સ્પીચ સંભળાવે. ગુડ આફ્ટરનૂન. મારું નામ ગોહેલ હેમાંશી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણોને દૂર કરનાર એવા ભગવાન રૂપી ગુરુને હું ગોહેલ હેમાંશી ખૂબ ખૂબ નમન કરું છું. શિક્ષક એ આપણા જીવનમાં એવા વ્યક્તિ છે જે અંધકારરૂપી દીપકની જ્યોતને જલાવીને પ્રકાશ આપે છે. જે મહેનત અને તકદીરથી ના મળે એ ગુરુની કૃપાથી મળે છે. આજની પેઢીઓ એમ વિચારે છે કે આપણી પાસે સ્માર્ટફોન તેમજ કમ્પ્યુટર જેવા ઉપકરણો છે, તેમાં ઇન્ટરનેટ પર સર્ચ કરવાથી આપણને બધી જ માહિતી મળી જાય છે. પછી આપણે ગુરુની કે શિક્ષકની શી જરૂર છે? પરંતુ આજની પેઢી એમ નથી જાણતી કે એ માહિતી એક સળગાયા વગરના દીપક જેવી છે. આપણા જીવનનું ચિત્ર દોરનાર આપણા માતા પિતા છે, પરંતુ તેમાં રંગ પૂરનાર આપણી શાળા તથા તેમના શિક્ષકો છે. તેમજ આપણી જ્ઞાનસરિતા સ્કૂલે પણ અમારી જીવનના ચિત્રમાં રંગ પૂર્યો છે. જતાં પહેલાં હું એક શાયરી કહેવા માંગુ છું કે ગુલાબ જેવું ફૂલ નહીં, જ્ઞાનસરિતા જેવી સ્કૂલ નહીં. થેન્ક યુ. વાત છે આપણા માટે કે જ્ઞાન સરિતા વિદ્યાલયના તમામ કૃતિને સત્કાર સ્કૂલના ટ્રસ્ટી માનનીય દામજી સર સિંગાડા સાહેબ 1100 રૂપિયા તમામ કૃતિને આપે છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો દામજી સર સિંગાડા. અને રોયલ સ્કૂલના સંચાલક માનનીય ભાવેશભાઈ ઢોલરિયા સાહેબ એ પણ તમામ કૃતિને 1100 રૂપિયા રોકડા આપે છે. એકવાર એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. કારણ કે આ બધા સંચાલકો છે, બધા મિત્રો છે, અને તમામ સંચાલકો પોતપોતાની સ્કૂલ ખૂબ સારી રીતે સંભાળે છે. ત્યારે એક સાથે મળીને કોઈ પણ કાર્યની અંદર શીખે સાહેબ બધા સાથે જ હોય ગમે ત્યારે, કારણ કે આ મિત્રતાની ભાવના છે, આ સંગઠનની ભાવના છે, અને તો જ તમે ખૂબ સારી રીતે શાળાનું સંચાલન કરી શકો. આ બધા મિત્રો છે તો જ આવડો અનેરો આપણા આંગણે પ્રસંગ થઈ શકે. ત્યારે સરસ મજાનો ભગવાન રામને યાદ કર્યા અને ત્યારબાદ સરસ મજાની સ્પીચ સાંભળી. અને હવે એક એવી કૃતિ કે જેમાં આપણને નાચવાનું, આપણને મન મૂકીને નાચવાનું મન થઈ જાય એવી કૃતિ વધારે વાત ન કરતા અમે કાકા બાપાના પોળિયા સરસ મજાની દેશી ગુજરાતી સ્ટાઇલ, અને આનો પહેરવેશ જ અલગ છે. હું કાર્યક્રમ પૂરો થાય પછી હું તમને કહીશ, કારણ કે અત્યારે માણવાની જ મજા છે. તો માણીએ અમે કાકા બાપાના પોળિયા.
કૃતિ છે પોતે એના શબ્દો અઘરા છે સમજવા, એટલે એ મહત્વની વસ્તુ છે. ત્યારે વધારે વાત ન કરતા સરસ મજાની આપણે શાળાનો પરિચય લેવો છે. અને શાળાનો પરિચય છે એ શાળાની દીકરી આપે તો આપણને જાણવાની જિજ્ઞાસા ખૂબ સારી હોય. તો હું વિનંતી કરીશ ધોરણ 7ની વિદ્યાર્થીની બેસ નંદનીને કે શાળાનો પરિચય આપવા માટે આવે. બેસ નંદની.